અંબાજી ખાતે રહેણાંક નોટિસ વિરુદ્ધ વિહોતર ગ્રુપની બેઠક। અંબાજી મુકામે સરકારશ્રી તરફથી આશરે 262 જેટલા પરિવારોને તેમના વર્ષો જૂના રહેણાંક મકાનો ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે। આ નોટિસના પગલે વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી જીવરામભાઈ આલ રબારીની ઉપસ્થિતિમાં તમામ નોટિસ કરતા પરિવારોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન પરિવારજનો દ્વારા સ્પષ્ટ માંગણી કરવામાં આવી કે ઘર તોડવાના બદલે અમને ઘર આપો। પરિવારોના હક્કોની રક્ષા માટે આંદોલનાત્મક પગલાંની પણ ચર્ચા થઈ। આ પ્રસંગે અંબાજીના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ એકતા સાથે પોતાનો અવાજ ઉઠાવ્યો। રિપોર્ટર મમતાબેન નાઈ, અંબાજી। બધાથી સરકારની રચના થાય છે અને જો એ સરકાર જો આપણને અન્યાય કરે તો એ ના ચાલે। આપણે સરકારનો વિરોધ કરવા ભેગા થયા નથી, આપણે આપણા હક માટે ભેગા થયા છે। એને તમે અલગ રૂપ આપી અને પછી એવું સાબિત કરો જો તમે અમને છેડવાની કોશિશ કરશો તો તમને નુકસાન થશે। અમે પ્રેમથી અમારો હક માંગવા માટે આવ્યા છીએ। એટલે આજે પણ જે કંઈ પણ આના સંબંધિત કરતા અધિકારીઓ છે એમને વિનંતી કરું છું, કલેક્ટરશ્રીના વિનંતી સંભળાય, અમારો અવાજ સંભળાય તો એમને વિનંતી છે કે આ લોકોને તમે હેરાન કરવાની તમારા અધિકારીઓ દ્વારા તમે પેલી નોટિસ આપો છો, આજે જ્યારે જવાબ આપવાની વાત કરે છે એટલે તમને ખબર છે સીએમ સાહેબ આવવાના છે તો લોકો ત્યાં આવશે, નુકસાન થશે। એટલે તમે પાછું એને કે અત્યારે નહીં, તમે પાછળથી આવો। એટલે આ વાત તમારે માત્ર ને માત્ર 2 દિવસ સીએમ સાહેબ આવે એટલા પૂરતી દબાઈ રાખી છે। આ વાત ચલાવી લેવામાં નહીં આવે। આપણે બધા ભેગા મળી અને અંબેમાનો જય જયકાર કરી આપણે પ્રતિજ્ઞા કરશું આજે કે અમને જ્યાં સુધી મકાન ન મળે ત્યાં સુધી અમારું ઘર છોડશું નહીં। એટલે હું બોલીશ કે અમને અમારું ઘર નહીં મળે ત્યાં સુધી તમારે કહેવાનું મકાન છોડીશું નહીં। અમને અમારું જ્યાં સુધી નવું મકાન ન મળે ત્યાં છોડીશું નહીં, મકાન છોડીશું નહીં। અમને નવું મકાન ન મળે ત્યાં સુધી આ અમારી પ્રતિજ્ઞા છે। એટલે મા ભગવતી જગદંબાની સાક્ષીએ તમે પણ મા અંબેના ગુનેગાર ના બનો। કારણ કે આ માનો જ્યારે નાનું મંદિર હતું એ દિવસથી આ લોકોએ અહીંયા આગળ લોકોની સેવા કરી છે, લોકોના વચ્ચે રહ્યા છે, એમની મજૂરી કરી છે, મહેનત કરી અને આ ઊભું કરેલું છે અને તમે ગમે ત્યારે તોડી ના શકો। એટલે આજે અમે બધા એક બની આ તમને સંદેશો આપીએ છીએ। અમારા સંદેશાને તમને જો જાણ થતી હોય ને તમે પ્લોટની ફાળવણી કરો તો અમે તમારી સાથે ઊભા રહીશું, પણ તમે જો અમને પ્રતાડિત કરશો તો અમે ક્યારેય ચલાવી લેશું નહીં। જય વિહોતર, જય જય અંબે, જય અંબે।